રામકૃષ્ણના ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ સોલંકી છે. એમના ચિંતનમાંથી આ બધું વિકસિત થયું અને એનું નામ પણ ચિંતન સાધના સ્થળી રાખ્યું છે. તો ચિંતનથી આપણે કરી અને આખા વિષયને આગળ લઈ જઈએ. તો એમનો આખો અનુભવ અને કઈ રીતે આપણે એમને કર્યું ને આપણે પણ કઈ રીતે કરી શકીએ એનું નિચોડ આપણે એમની પાસેથી લઈશું. બરાબર. આપ સૌનું રામકૃષ્ણ ટ્રસ્ટમાં હાર્દિક સ્વાગત છે. કેટલાક લોકોથી તો પરિચય છે, મળવાનું થયું છે, તમારે ત્યાં પણ મારું આવવાનું થયું હશે. તો આપ સૌ સવારે આવ્યા અને વિઝિટ તો કરી. વાસ્તવમાં રામકૃષ્ણ ટ્રસ્ટ છે 2007થી આ ટ્રસ્ટની સ્થાપના થઈ. 2010થી ફૂલ ફ્લેગ કામ અહીંયા ચાલે છે. અને ઓમ શરૂઆત છે 2001થી. હું પોતે ઉદ્યોગથી જોડાયેલો, મારો ખેતી સાથે કોઈ સંબંધ નહોતો. મેં સંબંધ ઊભો કર્યો અને ઊભો કર્યો તો એની પાછળ ધંધો બદલાવાનો નહોતો, પણ કેટલીક ઉદ્યોગોમાં પ્રશ્ન હતા અને કેટલાક જીવનના પ્રશ્ન હતા. એને લઈને એક તો પ્રશ્નાર્થ હતો, એને શોધમાં પેલે કેમિકલ ખેતી 1995થી કેમિકલ ખેતીમાં જોડાણો અને એમાં ગયા પછી થોડાક બીજા પ્રકારના ઘણા બધા પ્રશ્ન આવ્યા. એટલે એમાં પણ મને તો સમાધાન નહોતું મારી પાસે, પણ જેવા પ્રાકૃતિક ખેતીના વિષયના લોકો મળ્યા અને પછી એમાંથી 2001થી મેં પ્રાકૃતિક ખેતી અપનાવી અને એમાં મને એમ લાગ્યું કે મારા જેટલા પણ પ્રશ્ન હતા ને બધાનું સમાધાન એમાંથી મળ્યું છે. હવે મારા જીવનમાં મને કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન રહિત જીવન વ્યવસ્થા, બરાબર, જે બધાના મનમાં હોય છે. તમે જુદા પ્રકારે એને વ્યક્ત થતા હો, જુદા પ્રકારે જોતા હો. લગભગ બધાના મનમાં કલ્પનાઓ હોય કે મારે આવું જીવવું છે અને જીવવા માટે મથામણ પણ કરીએ છીએ. આ મથામણ કેની છે? તો કે સારા જીવનની શોધમાં છીએ. અને કોઈકે આપણને એમ સમજાવ્યું કે આ બધામાં ઉપયોગી થાય ને તો એ પૈસો છે. અને વાત સાચી છે, પણ 100% સાચી નથી. પૈસો આજના યુગનો મુખ્ય છે, પણ સર્વસ્વ નથી. પૈસાથી જ બધું થાય છે એવું નથી. પૈસાથી ઘણું થાય છે એટલી ખબર છે, પણ બધું જ થાય છે એવું નથી. તો જે આ દિશા મળી એમાં ભારતને, એટલે આપણે છે ને બધા લોકો પોતાની જાતમાં પ્રશ્ન હોય છે, પણ પ્રશ્નને આપણે મહેસૂસ નથી કરતા ને પકડવાનો નથી. આપણે કોઈકના પ્રશ્નને આપણો એની પાછળ હાલી અને આપણા પ્રશ્નનું સમાધાન થશે એવું માની લઈએ છીએ. પણ દરેક જીવના વ્યક્તિગત પ્રશ્ન છે કે સુખી થવું છે, આનંદિત થવું છે. બધાને આનંદની પ્રાપ્તિ કરવી છે. સૌથી પહેલું લક્ષ્ય શું છે? આનંદની પ્રાપ્તિ. અને આનંદની પ્રાપ્તિ છે એના માટે આપણે જેટલા પણ પ્રયાસો, સંબંધો બાંધીએ, પરિવાર નિર્વાહ કરીએ, સેવા કરીએ, કામ કરીએ, ધંધા રોજગાર ચલાવીએ, તો એ આનંદની પ્રાપ્તિ માટે કરીએ છીએ. અને એનો રસ્તો આપણે છે ને આમ ગોળ ફરીને મોટો કરી દીધો છે. ટૂંકો, પણ ખબર ન હોવાના નાતે આપણે ડાયવર્ઝન થઈને ચાલીએ છીએ. મને જે અત્યારે જે આ મોડેલ ઊભું કર્યું છે ને એ રસ્તો શોધવાના ક્રમમાં છે. અને મારા જીવનનો સુખનો કે આનંદની સ્થિતિ વધારવાનો આ રસ્તો છે. અને આ અનુભવ છે એ તમને તમારી વચ્ચે એક ખેડૂત તરીકે કઈ રીતે જોવું ને એક માણસ તરીકે આપણે કઈ રીતે જોવું ને એક પરિવાર તરીકે કઈ રીતે જોવું અને એક રાષ્ટ્રના વ્યક્તિ તરીકે આપણે કઈ રીતે જોવું. તો એ મેં જે જોયું ને જે સમજ્યું એની વાત અહીંયા તમને થોડુંક અલગ જુદા જ પ્રકારનું ફિલિંગ તો આવ્યું હશે કે કાંઈક તો અહીંયા ગાનપણ જેવું છે. આ રૂટીન કાર્યક્રમ તો નથી, કાંઈક અલગ જ છે. પણ આ કાર્યક્રમ છે ને એ આપણા પૂર્વજોએ ચલાવેલો કાર્યક્રમ છે. આ નવો કાર્યક્રમ નથી. આપણા હજારો વર્ષથી જે આપણી કલ્પના છે, હિન્દુ ધર્મ એટલે શું? તો કે પ્રકૃતિને સાથે રાખીને સમૃદ્ધ જીવન
જીવવાની પદ્ધતિ. હિન્દુ ધર્મ એટલે શું? તો કે પ્રકૃતિને સાથે રાખીને સમૃદ્ધ જીવન જીવવાની પદ્ધતિ. બીજું શું? તો કે સમગ્રતાનું કલ્યાણ કરતે કરતે પોતાના કલ્યાણનો રસ્તો બનાવો. સમગ્રતાના કલ્યાણમાં જ મારું કલ્યાણનો રસ્તો છુપાયેલો છે. એટલે આપણે બીજાના કલ્યાણની વાત કરીએ છીએ, અને બીજાના કલ્યાણની વાત કરીએ તો ભારતના વિચારધારા એવી છે કે એને ખાલી વાતો ન કરી પણ એને જીવીને બતાડ્યું. તો બીજાનું કલ્યાણ થાય એવી રીતે કેમ જીવાય? બીજાનું એ કલ્યાણ થાય ને આપણું એ કલ્યાણ. તો આપણું કલ્યાણ તો મૂકી દઈએ તો ન જ ચાલે ને. તો સૌથી પહેલો સ્વાર્થ છે, પણ એનો રસ્તો ક્યાંથી નીકળે? પોતાનું કલ્યાણ કરવા જાવ તો થાય. પ્રકૃતિમાં ઊંધું પદ્ધતિ છે. તમને આનંદ જોઈએ ને તો બીજાને આનંદ આપવો પડે તો તમને આનંદ મળે. બરાબર? તમને કોઈને માન જોઈએ છે તો તમે બીજાને માન આપો તો તમને મળે. તમે માન લેવા જાઓ કે ભાઈ મને માન આપો તો કોઈ આપે? પણ તમે કોઈને કહો કે ભાઈ તમે તો ખૂબ સરસ કામ કર્યું છે, જોરદાર, તમારું જીવન સમાજ માટે તો બહુ જ કલ્યાણકારી છે, હું તમને ખરેખર વંદન કરું છું, તો બીજી મિનિટે એ માણસ તમને શું કહેશે? ના ના યાર, એમ નથી, તમારું પણ આમાં કંઈક ને કંઈક તો કરો છો સારું. તો એ રિટર્ન છે. પણ તમે એને ગાળો દીધી હોય તો કદાચ સામે નહીં બોલે પણ અંદરથી તો ગાળો છૂટથી આવે. જે તમે આપશો ને એ મળશે. પૈસો છે તો તમે વાપરશો તો તમારી કણે આવે કે પાછળ બધું ભેગો કરતા જાવ તો આવે? પૈસો સંગ્રહ કરવાથી તમારી પાસે આવે કે પૈસાને વચમાં મૂકી અને ફરતો કરો તો તમારી પાસે આવે? ફરતો કરવો પડે. તો સંગ્રહ છે એ આપણી પદ્ધતિ નથી. એટલે પ્રકૃતિનો પેલો સિદ્ધાંત છે. આપણે હિન્દુ ધર્મ છે ને એ પ્રકૃતિ ધર્મ છે. આપણો મૂળ ધર્મ કયો? સનાતન ધર્મ, પ્રકૃતિ ધર્મ. સનાતન એટલે શું? તો કે નિત્ય, જે ક્યારે પણ અંત નથી, જે હંમેશ છે, એ સનાતન. તો સનાતન શું છે? તો કે સનાતન છે ને એ સત્ય છે. સત્ય ક્યારે પણ ખતમ થાય, એ નિત્ય છે. અસત્ય શું છે? એ નિત્ય નથી. જ્યારે અસત્ય ઉપરથી પડદો ઊંચો કરો તો એ પૂરું થઈ જાય. બરાબર? એને સત્યની સામે જ્યારે અસત્યને રાખો તો શું થાય? તો અસત્ય પૂરું થઈ જાય. પણ સત્ય કે દિવસે કોઈ સત્યને કોઈ હરાવી શકે? તો કે આપણું ધર્મ છે ને એ સત્ય છે. એ ક્યારે એને કોઈ હરાવી ન શકે, એને દબાવી શકે, એને મિટાવવા માટે એને ધૂળ માથે ઢાંકી દે, છુપાવી શકે, પણ એને ખતમ ન કરી શકે. તો આપણે એ ધર્મના સંતાન છીએ. અને આ ભારતના ઋષિઓએ આપણને દીધું શું છે? તો કે જીવવાનું, સારું જીવન જીવવાની પદ્ધતિ દીધી છે. અને સારું જીવન કેમ જીવાય? તો કે બધાનું કલ્યાણ કરતે કરતે જીવાય. એટલે આપણો પહેલો મંત્ર, આપણા શાસ્ત્રો જ્યારે બધાનું કલ્યાણના આશીર્વાદ કાઢે ત્યારે શું બોલે? સર્વ ભવંતુ સુખીન, સર્વ સંતુ નિરામય. ત્યારે એમ બોલ્યા કે ભારત ભવંતુ સુખીન, ક્યારે એમ બોલ્યા માનવ ભવંતુ સુખીન, ક્યારે એમ બોલ્યા કે હિન્દુ ભવંતુ સુખીન, ક્યારે એમ બોલ્યા કે સ્વ ભવંતુ સુખીન. આપણે ક્યારે મંત્ર બોલીએ કે મનોજ ભવંતુ સુખીન, એમ ન બોલીએ. આપણે શું બોલીએ છીએ? સર્વ. સર્વ એટલે કોણ? તો કે સમગ્ર વિશ્વ. અને ખાલી માનવ ના, સમગ્ર જીવ માત્ર, બધાનું કલ્યાણ થાય એમાં મારું કલ્યાણ છે. હવે આ વાત છે એ આપણને હજમ થાય છે કે નથી થતી? સમજાય જ નથી સમજાતી. બીજાના કલ્યાણમાં આપણું કલ્યાણ કઈ રીતે? તો એને થોડુંક સરળ કરી દો. આપણે પહેલે છીએ કોણ? તો કે આપણે બે ભાગમાં બટાયેલા છીએ. કયા બે ભાગમાં છીએ? ધારો કે હું છું તો કોણ છું? તો કે એક મારું શરીર છે અને બીજું કોણ છે? બીજો છે આત્મા. બરાબર? આત્મા છે એ પ્રવાસી છે. એ કોણ છે? તો ભગવાનનો અંશ છે, પરમ શક્તિનો અંશ છે. એટલે વેદોએ કીધું અહમ બ્રહ્માસ્મિ, હું પણ બ્રહ્મ છું. પણ કેવો બ્રહ્મ છું? હું અપૂર્ણ બ્રહ્મ છું, બ્રહ્મનો અંશ છું. અંશ છે એ અધૂરું કહેવાય ને, એનો અંશ છે એ અધૂરું કહેવાય. તો અંશ છું. અને બીજું શું છે? તો કે આ સંસારમાં આવ્યો છું, તો સંસારમાં હાલવા ચાલવા ફરવા માટે શું જોઈએ?
એક ખોખું જોઈએ,